શરૂઆત વલસાડના ન્યૂઝથી કરીશું। ભિલાડ રેલવે સ્ટેશન નજીક એક મોટી દુર્ઘટના ટળી છે। વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું છે। ટ્રેનમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત હોવાની માહિતી છે। હાલ તો શ્રમિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ટ્રેનમાં સવાર હતા। એન્જિનને ફરી ટ્રેક પર ચડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જુઓ, એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે આ ટ્રેનની અંદર ઘણા બધા યાત્રિકો હતા। ટ્રેનમાં સવાર વિરારથી ભરૂચ જતી આ મેમુ ટ્રેનનું એન્જિન અચાનક જ પાટા પરથી ઉતરી ગયું હતું। વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન નજીક એક મોટી દુર્ઘટના ટળી છે। શ્રમિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ટ્રેનમાં સવાર હતા। પોતાના નિયત સમય પ્રમાણે ટ્રેન આવી અને જઈ રહ્યા હતા। સંવાદદાતા નિલેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, આ એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આવું થયું શેના કારણે? જી ચોક્કસ રિક્ષિતા, જણાવી દઉં કે વિરારથી કરીને જે ભરૂચ સુધી જતી જે મેમુ ટ્રેન જે છે સવારે ભિલાડ સ્ટેશન પરથી નીકળી રહી હતી, તે સમયે અચાનક જ એનું એન્જિન જે છે એના પૈયા જે છે એ રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા। રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા, જેને લીધે ટ્રેન વ્યવહારમાં હાલમાં જે છે એને અસર પડી રહી છે। સાથે સાથે જે સવારના સમયે મોટી સંખ્યામાં લોકો આજે ટ્રેનની અંદર છે એ નોકરી ધંધા હાથે જતા હોય તે લોકોને પણ આની અસર થઈ રહી છે। અને હાલમાં મુંબઈથી કરીને અમદાવાદ સુધીનો ટ્રેન વ્યવહાર જે છે ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે। સારી વાત એ છે કે ભાઈ આ ટ્રેન જયારે પાટા પરથી ઉતરી ત્યારે કોઈ મોટી જાનહાની કે કોઈને ઈજા થઈ નથી। હાલમાં વલસાડ જે રેલવે ડિપાર્ટમેન્ટ છે એ આ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે। ફરીથી પાછળ આ જે એન્જિન છે ટ્રેક પર બેસાડવાની કોશિશ કરી રહી છે। બિલકુલ, આભાર નિલેશ સમગ્ર વિગત બદલ। આ ટ્રેન પોતાના નિયત સમય કરતાં થોડી લેટ જશે, કારણ કે આપ જુઓ જે ઘટના છે એ ઘટી છે। એન્જિન છે પાટા પરથી અચાનક જ ઉતરી ગયું હતું અને આ ટ્રેનની અંદર અનેક લોકો સવાર હતા।